મને તો વિશ્વાસ જ નથી થઈ રહ્યો કે અભણ ગામવાળીએ સામેથી જ આ સંબંધ માટે ના પાડી દીધી. એટલું જ નહીં, જે પરિસ્થિતિમાં આ બધું થયું એના લીધે લગ્ન તો દૂર, મારો દીકરો એની સામે જોશે પણ નહીં. બહુ ખુશ દેખાઈ રહી છે. માતાજીને હારતા જોઈને તારા મનને બહુ શાંતિ મળી રહી છે કેમ? ના ના કુલદીપજી, આ કેવી વાતો કરી રહ્યા છો તમે? મારી ખુશીનું કારણ માતાજીની હાર નથી, પણ એક માની જીત છે. મને તો ખાલી મારા દીકરા માટે એ અભણ ગામવાળી ગૌરી નહોતી જોઈતી. હું મારા વીરેન્દ્ર માટે એક રાજકુમારી જેવી પત્ની લઈ આવીશ, જોઈ લેજો તમે. એક વાત કાન ખોલીને સાંભળી લે. જે છોકરાઓની દાદી જગદંબા દેવી બુંદેલા છે, એની માનું માથું હંમેશા હામાં જ હલવું જોઈએ, નહીં તો માથું મરોડવામાં મને વધારે વખત નહીં લાગે. અત્યારે છોકરીની અક્કલ ઘાસ ચરવા ગઈ છે, પણ વીરેન્દ્રના લગ્ન માતાજીની મરજીથી જ થશે, સમજી? દીદી, દીદી ઠંડી લાગતી હશે ને? કાના, હું એકદમ ઠીક છું. તું અહીંયા શું કરી રહ્યો છે? તું ઠીક તો છે ને? માએ તને માર્યો તો નથી ને? ના, મમ્મીએ તો ખાલી ઠપકો જ આપ્યો અને ઘોડા વેચીને સૂઈ ગઈ. અને પપ્પા પણ રસોડામાં ચાદર પાથરીને સૂઈ ગયા છે. પપ્પા? પપ્પા રસોડામાં કેમ સૂઈ ગયા છે? એ તો મમ્મીએ તમને ઘરની બહાર અને પપ્પાને રૂમની બહાર કાઢી મૂક્યા ને, એટલે. પણ હું છુપાઈને તમારી પાસે આવી ગયો. તમારા વિના ઊંઘ નથી આવતી મને દીદી. શું થયું કાના? તારી તબિયત તો ઠીક છે ને? હા, હું ઠીક છું. આ બધું મારા કારણે જ થઈ રહ્યું છે કાના. હું આ લગ્ન નથી કરવા માંગતી. વીરેન્દ્રજી અહીંયા? આજે આમની આવી હાલત માટે હું જ જવાબદાર છું. મને માફ કરી દેજો. મારા પગના બૂટની કિંમત ખબર છે? તારું આ ઘર બાર પણ વેચી દઈશ ને તો પણ આ બૂટ નહીં ખરીદી શકે તું. વિચાર, જે માણસના બૂટ આટલા મોંઘા હોય એના માનની કિંમત શું હશે? અને તે મારી સાથે લગ્ન કરવાની ના પાડીને મારા માનને ઠેસ પહોંચાડી. મારાથી ભૂલ થઈ ગઈ. તમે મને ખોટી સમજી રહ્યા છો. મારા દીદીને છોડી દો. હું તારી વાત સમજવા નહીં, પણ એ સમજાવવા આવ્યો છું કે ના પાડવાની તારી ઓકાત નથી. એટલા માટે ચૂપચાપ આ લગ્ન કરી લે, નહીં તો ઉઠાઈને લઈ જઈશ અને સમજવા વિચારવાને લાયક નહીં રહે, સમજી?